નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુ ચાવી મિશન સિદ્ધત્વ 2.0 અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત આ વિડીયો લેક્ચર્સમાં હું સંજય ગજ્જર આંકડાશાસ્ત્ર વિષયમાં ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે પરીક્ષાની અગાઉના દિવસનો આ એક વિશિષ્ટ લેક્ચર જોઈ રહ્યા છીએ। આ લેક્ચરમાં આજે આપણે તમે પરીક્ષા માટે જે રિવિઝન કરવા બેસો છો ત્યારે કઈ રીતે રિવિઝન કરો તેના વિશે આપણે વાત કરીશું કે આખા આંકડાશાસ્ત્રનું આપણે એક દિવસમાં પુનરાવર્તન કરવું છે તો કઈ બાબતોને ધ્યાનમાં લઈને એક ઓવરવ્યૂવાળું પુનરાવર્તન આપણે કરી શકીએ છીએ કે જેથી આપણને પરીક્ષામાં વધુમાં વધુ પ્રશ્નો અને લગભગ આપણે અગાઉ જે તૈયારી કરેલી હોય તેમાંથી ઘણું બધું રિવિઝન શોર્ટ ટાઈમમાં આપણે કરી શકીએ। સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે આપણી જે માનવીની મનોશક્તિ છે એ કંઈ પણ યાદ રાખવા માટે સક્ષમ છે। આપણે માત્ર એ બાબત પર ભરોસો કરવાનો હોય છે। એક્ઝામ હોલમાં જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે જે શિક્ષકથી તમને એવું લાગતું હોય કે આ જે તે શિક્ષક મને ભણાવે છે, મને સમજાવે છે તો મને સારી રીતે સમજ પડે છે, તો પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન મૂંઝવે ત્યારે આંખ બંધ કરી એ શિક્ષકને યાદ કરવાનો અને પ્રશ્નને યાદ કરવાનો અને વિચારવાનું કે આ પ્રશ્ન જો મારા જે તે મને જે અનુકૂળ આવે છે શિક્ષક હોય તો મને આ પ્રશ્નમાં શું માર્ગદર્શન આપે। આવું એક તમે જો વિચાર કરશો તો તમને એમના પ્રત્યેની જે સન્માનની તમારી લાગણી છે તેના થકી તમને ચોક્કસપણે તે પ્રશ્નનો ઉત્તરનો ઉકેલ મળવા માટેની વ્યવસ્થા બનશે, એટલે તમને એ પ્રશ્નનો ઉત્તર યાદ આવશે। અહીં વાત એ છે કે તમે જો મહેનત કરેલી છે અને મૂંઝવણ થાય છે તો આટલું કરવાની તમારે જરૂર છે, અન્યથા મહેનત સિવાય પરીક્ષામાં સારા ગુણ માટેનો કોઈ બીજો રસ્તો નથી। મહેનત દરેક વિદ્યાર્થીઓએ કરવી પડશે। હવે તમે અત્યાર સુધીમાં કરેલી જે સતત મહેનત છે એને અહીં ફાઇનલ ઓપ આપવા માટે અને એક ફાઇનલ રિવિઝન માટે આપણે કેવી રીતે કામ કરી શકીએ છીએ એના વિશે વાત કરીશું। સૌથી પહેલાં વિદ્યાર્થીઓ તમારે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે દરેક ચેપ્ટરમાં ટોપિક લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ કે દરેક પ્રકરણમાં કયા કયા મુદ્દાઓ આવરિત થયેલા છે અથવા તો એને આવરવામાં આવ્યા છે એ મુદ્દાઓને તમારે ધ્યાનમાં લેવાના હોય અને દરેક મુદ્દા આધારિત તમે નાનામાં નાની બાબત તૈયાર કરી લો એનું તમારે ધ્યાન લેવાનું હોય, બરાબર છે। અને આપણે એ જ બાબતને ધ્યાનમાં લઈ અને આપણે પુનરાવર્તન શરૂ કરીશું। અહીં આપણે ચેપ્ટર 1ની વાત કરીએ। આંકડાશાસ્ત્રનું જે સૂચકાંકનું આપણું પ્રકરણ છે એ પ્રકરણની જો વાત કરીએ તો આપણે વિસ્તૃત વિડીયો લેક્ચર સિરીઝ ઓલરેડી બનાવી દીધી છે। દરેક ચેપ્ટરની અંદર 15-20 મિનિટના વિડીયો બનાવી અને આપણે એનો એક તમને કહીએ કે ઓવરવ્યૂ પ્રકારનો એક ખ્યાલ આપવા માટે દરેક પ્રકારના પ્રશ્નોની રીતો, દાખલાઓ વગેરે તમને સમજાવવા માટે આપણે પ્રયાસ કરેલો છે, બરાબર છે। પણ હવે આજે આપણે એક શોર્ટ રિવિઝન જોવા જઈ રહ્યા છીએ કે કયા મુદ્દાઓ તમારે ધ્યાનમાં લેવા જોઈએ પરીક્ષાના આગલા દિવસે। તો સૌથી પહેલાં યુનિટ 1ની વાત કરીએ। પાર્ટ 1નું આપણે યુનિટ 1 જોઈએ તો યુનિટ 1ની અંદર તમે જોઈ રહ્યા છો કે કયા કયા સેક્શનમાં પ્રશ્નો પૂછાય છે અને ટોપિક લિસ્ટની જ્યારે વાત કરીએ છીએ તો કયા કયા ટોપિકના પ્રશ્નો પૂછાય છે, કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે। સેક્શન A, B, C, D અને Fમાં યુનિટ 1ના પ્રશ્નો પૂછાય છે, જેમાં આ જે પ્રશ્ન છે 5 ગુણનો પ્રશ્ન છે। અહીંયા 2 પ્રશ્ન તમને 3 ગુણના મળે છે, એક પ્રશ્ન 2 ગુણનો, એક પ્રશ્ન 1 ગુણનો અને 2 પ્રશ્ન 1 ગુણના MCQ ટાઈપના મળે છે। હવે જે આ 1 માર્ક્સવાળા પ્રશ્નો છે તો તેમાં કયા પ્રકારના પ્રશ્નો આવી શકે છે, કયા ટૂંકા પ્રશ્નો આવી શકે છે, તો ખાસ કરીને તફાવત મેળવવાની જે નિરપેક્ષ રીત છે, સાપેક્ષ રીત છે તેને લગતા પ્રશ્નો આવી શકે છે। આપણા અગાઉના વિડીયો લેક્ચર્સમાં આ બધી માહિતી આપણે આપેલી છે। પછી સૂચકાંકના જે ઉપયોગોની જે આખી થિયરી છે, જુદા જુદા પ્રકારના સૂચકાંકો આપણા અભ્યાસમાં છે, બરાબર, એ સૂચકાંકોમાંથી ખાસ કરીને જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તેને લઈને MCQ પૂછાતો હોય છે। જથ્થાબંધ ભાવનો સૂચકાંક છે તો તેના પરથી ફુગાવાનો દર નક્કી કરવાનો પ્રશ્ન, પછી ફુગાવાનો દર નક્કી કરવા માટે રિઝર્વ બેંક એનો ઉપયોગ કરે છે। પછી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક પછી નાણાંની ખરીદ શક્તિ મેળવવા માટેનો પ્રશ્ન, પછી જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એમ તો નાણાંની ખરીદ શક્તિ, મોંઘવારી, બોનસ, ભથ્થા, પગાર નક્કી કરવા માટે એનો ઉપયોગ થાય છે। કર્મચારીઓના મોંઘવારી, બોનસ, ભથ્થા, પગાર નક્કી કરવા માટે જીવન નિર્વાહ ખર્ચનો ઉપયોગ થાય છે। એટલે પ્રશ્ન એવી રીતનો પૂછાય કે નાણાંની ખરીદ શક્તિ નક્કી કરવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે, જીવન નિર્વાહ ખર્ચનો। તો તેમ કોઈપણ પ્રકારના મુદ્દાને લઈને આ 2 સૂચકાંકને લઈને પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે। સૂચકાંકને અર્થતંત્રની પારાશીસી કહે છે।
આ પ્રશ્ન આપણે આ 2 ગુણનો જે એક પ્રશ્ન છે એ વિભાગની અંદર એને સમાવી શકીએ છીએ. આધાર વર્ષની વ્યાખ્યા લખો, આધાર વર્ષના લક્ષણો પણ આવે છે, બરાબર છે. અચલ આધારે સૂચકાંક, અને અહીંથી જે મુદ્દાઓ છે બધા પ્રશ્નના મુદ્દાઓ છે, એટલે કે દાખલાને લગતા મુદ્દાઓ છે. પણ આ જે બધા પ્રશ્નો છે એ 1 માર્ક્સ 2 માર્ક્સના સેક્શન સુધીમાં આવા પ્રશ્નો આવવાની શક્યતા રહેતી હોય છે. દાખલાઓની જ્યારે વાત કરીએ આપણે, આ 3 ગુણના દાખલા, 2 ગુણના દાખલા કે પછી 5 ગુણનો પ્રશ્નની જ્યારે આપણે ચર્ચા કરીએ તો એમાં આ 2 ગુણ અને 3 ગુણના વિભાગની અંદર અચલ આધારે સૂચકાંક મેળવો, પરંપરિત આધારે સૂચકાંક મેળવો, સામાન્ય ભાવ સૂચકાંક મેળવો, એ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. પછી આધાર પરિવર્તનના પ્રશ્નો પણ 2 થી 3 ગુણના વિભાગમાં પૂછાતા હોય છે. પછી જીવન લાસ્પેયર પાસે ફિશરના સૂચકાંક, ભારિત સરેરાશની રીતે સૂચકાંક, એમાં ભારિત સરેરાશની રીતે જે સૂચકાંક છે એ પણ 2 ગુણ 3 ગુણના વિભાગમાં પૂછાતો હોય છે. એટલે કે અચલ આધાર, પરંપરિત આધાર, સામાન્ય ભાવ સૂચકાંક, ભારિત સરેરાશની રીત, પેલા અમુક કોઈ એક સમૂહની અમુક વસ્તુઓના સૂચકાંકમાં થતા ટકાવારી ફેરફારના મૂલ્યો આપેલા હોય અને તેના મહત્ત્વના મૂલ્યો આપેલા હોય કે જે તે વસ્તુનું કેટલું મહત્ત્વ છે. તો IWની રીતે જે ગણવાના પ્રશ્નો છે એ પ્રકારના પ્રશ્નો અહીં ભારિત સરેરાશની રીતના પ્રશ્નોમાં આવતા હોય છે. અને 5 ગુણના જ્યારે પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં લાસ્પેયર પાસે ફિશરના સૂચકાંક મેળવવાના પ્રશ્નો આવે છે, જીવન નિર્વાહ ખર્ચની કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવાના પ્રશ્નો આવે છે. અને વાસ્તવિક વેતનનો પ્રશ્ન છે એ પણ આપણને 2 થી 3 ગુણના પ્રશ્નોમાં જોવા મળતો હોય છે. તો આમ ગુણભાર પ્રમાણે તમારે આટલા મુખ્ય મુદ્દાઓને ખાસ તૈયાર કરી લેવા જોઈએ, કેમ કે આટલા મુદ્દાઓમાંથી લગભગ 70% પ્રશ્નો તમને મળી જતા હોય છે. પૂર્ણ માર્ક્સ મેળવવા માટે તમારે બધી જ પ્રોપર તૈયારી અગાઉ કરેલી હશે તો તમે આટલી તૈયારીના આધારે તમે પૂર્ણ માર્ક્સ મેળવી શકવાના છો. અધરવાઇઝ તમે આટલા મુદ્દાઓ પણ જો કરો છો, દરેક પ્રકરણમાં અહીં જે મુદ્દાઓની ડિસ્કશન આપણે કરવાના છે કરો છો, તો 70% પ્રશ્નો તમને એ જ પ્રકારના મુદ્દાઓ આધારિત પ્રશ્નો મળશે. સંખ્યા આંકડા જુદા હોઈ શકે છે. ત્યાર પછી આપણે યુનિટ 2ની વાત કરીએ તો યુનિટ 2ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. તો પહેલાં એમાં તો MCQ, 2 MCQ આપણને લખવા માટે મળે છે. 1 માર્ક્સનો એક પ્રશ્ન થિયરિકલ ટાઈપનો, 2 માર્ક્સનો એક પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 5 માર્ક્સના 2 પ્રશ્નો. સહસંબંધવાળા પ્રકરણમાંથી 5 માર્ક્સના 2 પ્રશ્નો આપણને ગણવા માટે મળે છે. જ્યારે આપણે આ પ્રશ્નોની વાત કરીએ ત્યારે થિયરિકલ પ્રશ્નોની જ્યારે હું ચર્ચા કરું ત્યારે સહસંબંધનો અર્થ, સહસંબંધાંકની વ્યાખ્યા, સહસંબંધના અભ્યાસની રીતો, આરની કિંમતોનું અર્થઘટન, આરની કિંમતનો વિસ્તાર, પછી એના કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને એની ધારણાઓ, સહસંબંધાંકના ગુણધર્મો, ક્રમાંક સહસંબંધાંકના ઉપયોગો, પછી ગાંઠ એટલે શું, દરેક રીતની ગુણ અને મર્યાદા. દરેક રીતની એટલે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતની પણ ગુણ મર્યાદા, આલેખની રીતની પણ ગુણ, વિકિરણ આકૃતિની જે રીત છે જે આલેખ આધારિત રીત છે એની ગુણ મર્યાદા, અને ક્રમાંક સહસંબંધાંકની જે રીત છે એના પણ ગુણ મર્યાદા. એ પ્રકારના પ્રશ્નો અહીંયા 1 માર્ક્સ તેમજ MCQ વાળા સેક્શનની અંદર આપણે જોઈ શકતા હોઈએ છીએ. ત્યાર પછી દાખલાઓની જ્યારે વાત કરીએ ત્યારે સહસંબંધાંક મેળવવાની જે રીતો છે, x અને yની રીતે તમે સહસંબંધાંક મેળવો, x બાર y બારની રીતે સહસંબંધાંક મેળવો, u અને v ની રીતે સહસંબંધાંક મેળવો. એમાં જ્યારે આપણે અગાઉ વિસ્તૃત લેક્ચર જોયા છે એમાં મેં સમજાવ્યું છે કે x અને yની રીતે તમે કોઈ પણ પ્રશ્નનો કાર્લ પિયર્સનની રીતની અંદર x અને yની રીતે કોઈ પણ પ્રશ્નમાં તમે સહસંબંધાંક મેળવી શકો છો. ત્યાર પછી r ઓફ uv એટલે કે પરિવર્તિત ચલવાળો જે સહસંબંધાંક આપ્યો હોય એના પરથી x અને yના સહસંબંધાંકની કિંમત એટલે કે r ઓફ uv પરથી r ઓફ xyની કિંમત મેળવવાના જે પ્રશ્નો હતા, ટૂંકા પ્રશ્નો, MCQ વિભાગની વાત કરું છું, એમાં એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. અને ક્રમાંક સહસંબંધાંકની જ્યારે આપણે વાત કરીએ તો એમાં સીધા ક્રમ આપ્યા હોય તો ક્રમાંક સહસંબંધાંક કેવી રીતે ગણવાનો, અવલોકન આપ્યા હોય તો એમના મૂલ્યના ઉતરતા ક્રમ પ્રમાણે 1 થી લઈને n સુધીના ક્રમાંકો આપી અને સહસંબંધાંક ગણવાનો. અને CF ફેક્ટર એટલે કે સમાન મૂલ્યવાળા અવલોકનો આપ્યા હોય તો એ સમાન મૂલ્યવાળા અવલોકનોમાં સરેરાશ ક્રમાંક મેળવી કરેક્શન ફેક્ટર ગણી અને ક્રમાંક સહસંબંધાંક કેવી રીતે ગણવાનો એ પ્રશ્નો આવતા હોય. અને આ જે બધા જ પ્રશ્નો છે અહીંયા જ્યારે આપણે આ પ્રશ્નોની વાત કરીએ કે આ પ્રશ્નોની વાત કરીએ, આ બધા પ્રશ્નો તમને 5 ગુણના વિભાગની અંદર જોવા મળતા હોય છે, કોષ્ટકવાળા પ્રશ્નો, રાઈટ. પછી સહસંબંધાંકના આપણે ટૂંકા પ્રશ્નો જોઈએ કે ક્રમાંક સહસંબંધાંકના ટૂંકા પ્રશ્નો જોઈએ કે જેમાં તમને ઘણી વખત સિગ્મા x, સિગ્મા y,
પછી સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, સિગ્મા એક્સ વાય, આ બધી કિંમતો આપી દીધી હોય જુદા જુદા પદોની, અને એને આધારે સહસંબંધાંક મેળવવાના હોય, બરાબર છે. કે પછી એસ એક્સ, એસ વાય, પછી કોવેરિએશન ઓફ એક્સ વાય, આવા બધા પદોની કિંમતો આપી દીધી હોય અને સહસંબંધાંક મેળવવાના હોય, બરાબર છે. તો એવા જે ટૂંકા પ્રશ્નો છે એ તમને અહીંયા 2 ગુણ 3 ગુણવાળા વિભાગમાં જોવા મળતા છે. 3 ગુણવાળો જે વિભાગ છે એની અંદર ક્રમાંક સહસંબંધાંકના પ્રશ્નો જોવા મળતા હોય છે, અને જે 5 ગુણનો વિભાગ છે એમાં એક ક્રમાંક સહસંબંધાંકનો CF ફેક્ટરનો ઉપયોગ કરીને ગણવાનો પ્રશ્ન જનરલી આવતો હોય 5 ગુણમાં, અને એક પ્રશ્ન આ જે કાર્લ પિયર્સનની જે રીત છે એમાં તમારે યુ અને વીનો ઉપયોગ કરવો પડે એવી રીતનો પ્રશ્ન, અથવા તો એક્સ બાર વાય બારનો ઉપયોગ કરવો પડે, અથવા એક્સ વાયની રીતે તો તમે કોઈ પણ પ્રશ્ન ગણી શકો છો. તો એ પ્રકારનો પ્રશ્ન 5 ગુણમાં તમને અહીંયા સેક્શન એફની અંદર જોવા મળી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રકરણ, નેક્સ્ટ પ્રકરણની વાત કરીએ, યુનિટ 3ની વાત કરીએ. તો યુનિટ 3ની જ્યારે વાત કરીએ નિયત સંબંધકવાળા પ્રકરણની આપણે વાત કરીએ તો સુરેખ નિયત સંબંધ, એના જે આ થિયરિકલ પ્રશ્નો છે 2 ગુણના MCQની અંદર સેક્શન એમાં પ્રશ્ન પૂછાય છે. 1 ગુણનો પ્રશ્ન અહીંયા, 1 ગુણનો 2 ગુણનો એક પ્રશ્ન, અને 3 ગુણના 2 પ્રશ્ન, અને 5 ગુણનો એક પ્રશ્ન. 5 ગુણના વધારે પ્રશ્નો આપણને પ્રકરણ 2 અને પ્રકરણ 4માંથી પૂછાય છે, રાઈટ છે. અને પ્રકરણ 1 અને 3 એમાંથી આપણને એક એક પ્રશ્ન ગણવા મળી રહે છે, બરાબર છે. તો અહીંયા આપણે યુનિટ 3ની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે આ ટૂંકો જે થિયરીવાળો વિભાગ છે એમાં આપણે કયા પ્રકારના પ્રશ્નોને ધ્યાનમાં લઈને તૈયારી કરી શકીએ છીએ. તો સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા, સુરેખ નિયત સંબંધ એટલે શું, સુરેખ નિયત સંબંધના અન્વયોજનની રીતો જુઓ, નિયત સંબંધાંક બીની કિંમતોનું અર્થઘટન જુઓ, નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા જુઓ, નિયત સંબંધના ગુણધર્મો જુઓ. તો આ બધા પ્રકારના જે મુદ્દાઓ છે એને તમે આ જે થિયરિકલ અથવા તો ટૂંકા ગુણવાળો જે વિભાગ છે એના માટે ધ્યાનમાં લઈ શકો છો. અને જ્યારે આપણે 2 ગુણ કે 1 ગુણની વાત, 5 ગુણના પ્રશ્નની વાત કરીએ, 2 ગુણ કે 5 ગુણના પ્રશ્નોની, મોટા પ્રશ્નોની જ્યારે વાત કરીએ આપણે, તો એમાં નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટે એક આખું એક્સ અને વાયની કિંમતોનું કોષ્ટક આપ્યું હોય અને તેના પરથી તમે નિયત સંબંધ રેખા મેળવો, એ પ્રકારના જે પ્રશ્નો હોય છે એ આવતા હોય છે. પછી અહીંયા જે આ 3 ગુણના પ્રશ્નો કે 2 ગુણના પ્રશ્નની હું વાત કરું તો એમાં સહસંબંધાંકની કિંમત આપી હોય તેના પરથી નિયત સંબંધાંક બી મેળવી અને નિયત સંબંધ મોડેલ મેળવવાના પ્રશ્ન આવતા હોય છે. પછી નિયત સંબંધ રેખાનો નિશ્ચાયકતા આંકવાળો પ્રશ્ન 5 ગુણમાં પણ પૂછાઈ શકે છે અને 3 ગુણમાં પણ પૂછાઈ શકે છે. તો 3 ગુણના પ્રશ્નની અંદર નિશ્ચાયકતા અંક એટલે તમને એમાં રેડીમેડ બધી માહિતી આપેલી હોય, જેમ આપણે સહસંબંધાંકવાળા પ્રકરણમાં મેં કહ્યું તે પ્રમાણે તમને સહસંબંધાંકની મદદથી નિયત સંબંધાંક મેળવવાનો પ્રશ્ન અને એમાં સાથે તમને નિશ્ચાયકતા અંક પણ મેળવવાનો મુદ્દો આપ્યો હોય તો એવો તમને 3 ગુણવાળા વિભાગમાં પૂછાઈ શકે છે. અન્યથા નિશ્ચાયકતા અંક આખું એક્સ અને વાયની કિંમતોનું કોષ્ટક આપ્યું હોય એના પરથી નિયત સંબંધ મોડેલ મેળવવાનું અને નિશ્ચાયકતા આંક પણ મેળવવાનું, તો તે પ્રકારનો પ્રશ્ન આપણને 5 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે કયા પ્રકારના પ્રશ્નો તમારે ધ્યાનમાં લેવા એનું આ જે ટોપિક લિસ્ટ છે, પ્રશ્નોનું જે લિસ્ટ છે એ તમારી પાસે હોવું જોઈએ અને એના આધારે દરેક ટોપિક વાઇઝ મુદ્દાઓને તમારે જોઈ લેવા જોઈએ. ત્યાર પછી આપણે યુનિટ 4ની જો વાત કરીએ છીએ, રાઈટ, તો યુનિટ 4ની અંદર એટલે કે જે આપણું ચોથું પ્રકરણ છે, બરાબર, એની જ્યારે આપણે વાત કરીએ, વલણવાળું જે પ્રકરણ છે એની વાત કરીએ, સામયિક શ્રેણીનું પ્રકરણ, તો એમાં આપણને 2 MCQ મળે છે, 1 ગુણનો એક થિયરિકલ પ્રશ્ન મળે છે, રાઈટ, 2 ગુણનો એક પ્રશ્ન મળે છે, 3 ગુણનો એક પ્રશ્ન મળે છે અને 4 ગુણના 2 પ્રશ્નો મળે છે. અને 4 ગુણના 2 પ્રશ્નોની અંદર સ્વાભાવિક છે કે 2 પ્રશ્નો કઈ કઈ રીતના આવશે. તો વલણ મેળવવાની જે રીતો છે એમાં ન્યૂનતમ વર્ગોની રીતનો એક પ્રશ્ન અને એક પ્રશ્ન ચલિત સરેરાશની રીતે વલણ મેળવવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે પાર્ટ 1ના જે પ્રકરણના આવા જે કોષ્ટક આધારિત દાખલાઓ છે એ ખરેખર સરવાળા, ગુણાકાર, બરાબર, અને સૂત્ર, બેઝિક ઇમ્પોર્ટન્ટ કેટલાક સૂત્રો એના મદદથી જ ગણી શકાતા પ્રશ્નો છે. એટલે તમે એ પ્રશ્નો પર જો ફોકસ કરો છો તો તમારો આખો સેક્શન જે એફ છે, 20 માર્ક્સનો સેક્શન એફ છે, એ તમે સરળતાથી કરી શકો છો, રાઈટ. અને સેક્શન એફની જ્યારે આપણે વાત કરીએ તો એમાં આપણને કુલ પ્રશ્નો જે છે એ 6 પ્રશ્નો પૂછાય છે, બરાબર છે. 5 ગુણના
6 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી આપણે 4 ગણવાના છે, રાઈટ. 2 પ્રશ્નો વધારે મળે છે. એટલે તમે આ જે સેક્શન એફની અંદર પાર્ટ 1ના 4 પ્રકરણના જે પ્રશ્નો પૂછાય છે, ટોટલ 6 પ્રશ્ન, રાઈટ. એમાં આપણને કયા કયા પ્રકરણમાં 2 પ્રશ્નો ગણવા મળ્યા, 5 ગુણના 2 પ્રશ્નો પૂછાયા હોય એવા પ્રકરણ કયા થયા? તો એ પ્રકરણની આપણે વાત કરીએ તો યુનિટ 2 અને યુનિટ 4, એટલે સહસંબંધાંકવાળું પ્રકરણ અને વલણ રેખાવાળું પ્રકરણ. તો તમે જો આ 2 જ પ્રકરણના મોટા દાખલા કરો તો પણ તમે 4 પ્રશ્નો તો ગણી શકો છો, બરાબર છે. એટલે કે 20 માર્ક્સ કવર કરી શકાય છે. પાર્ટ 1ના સહસંબંધાંકવાળા પ્રકરણના દાખલાઓ પાક્કા કરી લો છો તમે, અને વલણવાળા પ્રકરણના સામિક શ્રેણીના પ્રકરણના 5 ગુણના જે મોટા પ્રશ્નો છે એ તમે વ્યવસ્થિત જેટલી પ્રેક્ટિસ કરવી પડે એટલી પ્રેક્ટિસ કરી અને એના હું તો કહું છું કે પ્રશ્નો તૈયાર કરી લેવા જોઈએ. તો જે સ્કોલર્સ છે એમને માટેના મારા આ વાક્યો નથી. સ્કોલર્સ છે તો બધા જ મુદ્દાઓ સારી રીતે તૈયાર કર્યા જ હોય છે અને એમને કોઈ પણ પ્રકારનો મુદ્દો પૂછવામાં આવે તે લોકો ગણી જ શકવાના છે. પરંતુ જે વિદ્યાર્થીઓને એવું છે કે મારે લિમિટેડ તૈયારી કરીને વધુમાં વધુ ગુણ મેળવી લેવા છે, તો એ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી શકે છે અને મોટા પ્રશ્નો ચેપ્ટર 1ના કે ચેપ્ટર 3ના જે મોટા પ્રશ્નો છે, નિયત સંબંધ રેખાવાળા પ્રકરણના જે પ્રશ્નો છે, એને બાકાત કરી ચેપ્ટર 1ના મોટા પ્રશ્નો, ચેપ્ટર 3ના મોટા પ્રશ્નો બાકાત કરી અને માત્ર પ્રકરણ 2 અને પ્રકરણ 4ના જે મોટા પ્રશ્નો છે કોષ્ટકવાળા એ તૈયાર કરીને 20 માર્ક્સ કવર કરી શકે છે, રાઈટ. આગળ આપણે વાત કરીએ તો ચોથા પ્રકરણની જે હું વાત કરી રહ્યો હતો તમને, એ યુનિટ 4ની અંદર જ્યારે આપણે થિયરિકલ કન્સેપ્ટની વાત કરીએ, MCQ ટાઈપના જે પ્રશ્નો છે કે પછી ટૂંકા પ્રશ્નો છે, થિયરિકલ પ્રશ્ન, એને ધ્યાનમાં લઈને વાત કરીએ તો કયા મુદ્દાઓ આધારિત પ્રશ્ન પૂછાય? તો સામિક શ્રેણીનું મહત્ત્વ, સામિક શ્રેણીની વ્યાખ્યા, સામિક શ્રેણીના ઉપયોગો, સામિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું, એના પૃથ્થકરણના 2 તબક્કાઓ છે એ તૈયાર કરો. સામિક શ્રેણીના ઘટકોના જે નામ છે, એમની અસરો કઈ હોય છે, એ અસરોનો સમયગાળો કેટલો હોય છે, દરેક અસરને અથવા તો દરેક ઘટકનું કોઈ એક ઉદાહરણ ધ્યાનમાં રાખો, બરાબર છે. જેમ કે આપણે અનિયમિત વધઘટની વાત કરીએ, સામિક શ્રેણીનો એક ઘટક છે અનિયમિત વધઘટ, બરાબર છે. તો એનું ઉદાહરણ આપવું હોય તો યુદ્ધ સમયે થયેલા ભાવના ફેરફાર, કોઈપણ ચલરાશિના મૂલ્યમાં થયેલા ફેરફાર, માનવીય કે કુદરતી આફતને કારણે કોઈપણ ચલરાશિમાં થયેલા ફેરફારો, તો એ બધા એના ઉદાહરણ થયા. તો એવી રીતે દરેક ઘટક જે છે એની અસરો, એની અસરનો સમયગાળો અને એના ઉદાહરણ આ તમારે તૈયાર કરી લેવા જોઈએ. ત્યાર પછી સુરેખ વલણ અને અસુરેખ વલણની આપણે જ્યારે વાત કરીએ તો એવા જે 2 થિયરિકલ પ્રશ્ન છે એ વલણવાળો ટોપિક તમે જ્યારે જુઓ છો, વલણનો ઘટકનું વર્ણન વાંચો છો, તો તમને એમાં મળશે કે સુરેખ વલણ એટલે શું, અસુરેખ વલણ એટલે શું, બરાબર છે. તેવા મુદ્દા તમે જોઈ શકો છો. પછી આજે મેં દાખલાઓની તો તમને મેં વાત કરી લીધી કે દાખલા કયા પ્રકારના તમારે તૈયાર કરવાના છે, બરાબર. ન્યૂનતમ વર્ગોની રીતનો દાખલો અને ચલિત સરેરાશની રીતનો દાખલો. તો આવા 5-5 ગુણના બંનેમાંથી એક પ્રશ્ન આપણને પૂછાય છે, બરાબર. કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે સાહેબ મને ન્યૂનતમ વર્ગોની રીતનો દાખલો તૈયાર નથી કરવો, મને સૂચકાંકવાળું પ્રકરણ સારું ફાવે છે, તો તમે એ તૈયાર કરો. અને આમાંથી ચલિત સરેરાશની રીત તો ખૂબ જ સહેલી રીત છે. આપણે પણ આપણા અગાઉના વિડીયો લેક્ચરની સિરીઝમાં એને વિસ્તૃત સમજ એની આપણે આપેલી જ છે, રાઈટ. ત્યાર પછી પાર્ટ 2ની વાત કરીએ. બસ અહીં પાર્ટ 2 જ્યારે આવે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આ સંભાવના મુદ્દાને લગતા જે પ્રશ્નો છે એમાં ઘણી બધી વખત મૂંઝવણ અનુભવતા હોય છે. તો આપણે એ પ્રશ્નોને, એ જે ચેપ્ટરો છે એને પણ સારી રીતે સમજાવવા માટે આગળના જે 15 મિનિટ 20 મિનિટના જે વિડીયો આપણે બનાવેલા છે એમાં પ્રયાસ કરેલો છે, બરાબર છે. એ મુદ્દાઓને ધ્યાનમાં લઈને તમે તૈયારી કરી જ શકો છો. પણ જ્યારે તમે અંતિમ સમયે તૈયારી કરવા બેઠો તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રહીને તૈયારી કરવી જોઈએ? તો સૌથી પહેલાં તો ટૂંકા પ્રશ્નોની આપણે વાત કરીએ તો ટૂંકા પ્રશ્નોમાં થિયરિકલ કન્સેપ્ટથી અને 1 or 2 માર્ક્સવાળા જે નાના પ્રશ્નો હોય ગણતરીવાળા એની વાત કરીએ તો યાદચ્છિક પ્રયોગ એટલે શું, યાદચ્છિક પ્રયોગના લક્ષણો એટલે શું, પછી નિદર્શ અવકાશ, એમાં પણ સાન નિદર્શ અવકાશ, અનંત નિદર્શ અવકાશ એટલે શું, એના ઉદાહરણ એક આપણે તૈયાર કરી લીધા હોય. જુદી જુદી જે ઘટનાઓ છે, બરાબર, છેદ ઘટના, યોગ ઘટના, પૂરક ઘટના, નિવારક ઘટના વગેરે જે ઘટનાઓ છે એમની વ્યાખ્યાઓ છે, એમની વેન આકૃતિઓ છે, તફાવત ઘટના વગેરે. પછી અગત્યના જે પરિણામો છે એને આધારિત MCQની અંદર પ્રશ્નો ઘણી બધી વખત પૂછાતા હોય છે. પછી અંતરાલ શબ્દને જ્યારે આપણે વાત કરીએ તો અંતરાલ પણ સમજવાની વાત છે
એવી રીતે આ થિયરિકલ કન્સેપ્ટથી આ બધા મુદ્દાઓને લઈને પ્રશ્નો પૂછાવાતા હોય છે. અને હવે જ્યારે ગણતરીના પ્રશ્નોની વાત કરીએ તો એમાં આપણે અહીંયા 4 ગુણનો કે 5 ગુણનો કોઈ પ્રશ્ન આ વિભાગમાંથી, આ ચેપ્ટરમાંથી પૂછાતો નથી. એટલે કે 2 MCQ, 1 ગુણનો એક સેક્શન બીમાં પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અહીંયા અને 3 પ્રશ્નો આપણને સેક્શન ડીમાં 3 ગુણના ગણવા માટે મળે છે. એટલે કે 9 ગુણના પ્રશ્નો આપણને ગણવા માટે મળે છે. બરાબર છે. એમાંથી આપણે ગણવા કેટલા એ તો આપણા પર આધાર રાખે છે, પણ એ જ્યારે પ્રશ્નોની આપણે વાત કરતા તો 3માંથી આપણને ઓછામાં ઓછા 2 પ્રશ્નો આવડે એવી જો આપણે વાત કરવા બેસીએ તો આપણે કયા કયા પ્રશ્નો કરી લેવા જોઈએ એની હું વાત કરીશ. તો સંભાવનાનો જે સરળ સામાન્ય જે નિયમ છે કે કોઈપણ પ્રકારના ઘટનાના કુલ પરિણામો અને પ્રયોગના કુલ પરિણામો એનો ગુણોત્તર લઈને સંભાવના મેળવવાનો જે પ્રશ્ન છે એના આધારિત પ્રશ્ન એક હોય છે. બીજા જે પ્રશ્નો છે એ સરવાળાનો નિયમ આધારિત પ્રશ્ન, પછી શરતી સંભાવનાના નિયમ આધારિત પ્રશ્ન અને સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા કે મર્યાદા જે છે. એકચ્યુઅલી આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા અને મર્યાદા એ ટોપિક થિયરી માટેની હું વાત કરું છું, પણ દાખલો પણ સંભાવનાની આંકડાશાસ્ત્રીય જે વ્યાખ્યા છે એને આધારિત દાખલા આપણને સ્વાધ્યાય 1.5માં 3 દાખલા છે આપણે જોઈ લેવા જોઈએ અને એમાંથી એકાદ દાખલો પૂછાવાની શક્યતા રહેતી હોય છે. સરવાળાના નિયમનો ઉપયોગ કરવાના રીતના જો એના આધારિત પ્રશ્નોની હું વાત કરું તો એવા પ્રશ્નોની સમજણ આપણને પડે અથવા તો એવા જનરલી પૂછાતા હોય છે. એવા કયા પ્રશ્નો છે? તો સ્વાધ્યાય 1.3ના 7મો, 8મો અને 10મો પ્રશ્ન તમારે જોઈ લેવો જોઈએ, એની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. કેમ કે એમાં જે પ્રકારના પ્રશ્નો છે એ આના બેસ્ટ ઉદાહરણ છે. હું એવું માનું છું કે સરવાળાના નિયમ આધારિત જે દાખલાઓ છે એના બેસ્ટ ઉદાહરણ આ 3 તમે જો પ્રશ્નો કરો છો તો તમને સરવાળાના નિયમને આધારિત કોઈ પણ મુદ્દો આવશે તો રકમ વાંચીને લગભગ ખ્યાલ આવી જશે કે અહીંયા સરવાળાનો નિયમ વાપરવાનો છે. અને સરવાળાના નિયમની અલગ અલગ જે રીતે, એવું નહીં કે સરવાળાના નિયમમાં એટલે 2 ઘટનાઓ પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એવું શોધવાનું હોય તો સરવાળાનો નિયમ વાપરવાનો હોય. પણ ફક્ત કોઈ એક જ ઘટના બને, 2માંથી ફક્ત એક જ ઘટના બને તો એમાં પણ સરવાળાનો નિયમ વાપરવાનો હોય. તો એમ સરવાળાના નિયમની અલગ અલગ રીતે જે ઉપયોગ થવાની વાત કરીએ આપણે તો એવા 3 ઉદાહરણ જોઈ લઈએ તો આપણને એની સારી પ્રેક્ટિસ થઈ જશે. ત્યાર પછી સરવાળાનો નિયમના જે મેં 3 દાખલા કીધા ને એમાં નિવારક ઘટનાઓ માટે સરવાળાનો નિયમ કેવી રીતે વપરાય, નિરપેક્ષ ઘટનાઓ માટે કેવી રીતે વપરાય. પછી થિયરિકલ કન્સેપ્ટથી આ પ્રશ્ન આવી શકે કે 3 ઘટનાઓ માટે સરવાળાનો નિયમ લખો. બરાબર છે. અને એમાં 3 ઘટનાઓ નિરપેક્ષ હોય અથવા તો નિવારક હોય એવી 3 ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ લખો. તો એમાં એ પ્રશ્નો તમારે જોઈ લેવા જોઈએ. શરતી સંભાવનાની વાત કરીએ, શરતી સંભાવનામાં પણ શરતી સંભાવના અને નિરપેક્ષ ઘટનાઓ માટે શરતી સંભાવના, આ 2 પ્રકારના પ્રશ્નો આવતા હોય. અહીંયા શું કર્યું છે, મેં પ્રશ્નોનું લિસ્ટ લખ્યું છે કે આ પ્રકારના પ્રશ્નો એ તમારે જોઈ લેવાના છે. રાઈટ. અને એવા જ પ્રકારના પ્રશ્નોમાંથી મોટા ભાગે પ્રશ્નો આવતા હોય છે. અહીંયા મેં જનરલ દરેક પ્રકરણમાં આવતા પ્રશ્નોના પ્રકારનું લિસ્ટ, એટલે મેં આગળ કહ્યું હતું કે ટોપિક લિસ્ટ, એ પ્રકારની અહીંયા તમને રચના બતાવવા માટે પ્રયાસ કર્યો છે. શરતી સંભાવનાની અંદર શરતી સંભાવનાના અને નિરપેક્ષ ઘટનાઓ માટે શરતી સંભાવના આધારિત જે ગુણાકારનો નિયમ છે નિરપેક્ષ ઘટનાઓ માટેનો એના આધારિત પ્રશ્નો, અને શરતી સંભાવના માટેનો જે સૂત્ર છે એના આધારિત પ્રશ્નો. તો એના બેસ્ટ એક્ઝામ્પલ્સ અહીં મેં લખ્યા છે. પ્રશ્નો તમારે જોઈ લેવા જોઈએ. બરાબર છે. ઉદાહરણ 30, 31, પછી આ સ્વાધ્યાય 1.4ના 3, 4, 7, 10, 12, 13, 14, 15 પ્રશ્નો તમારે જોઈ લેવા જોઈએ. પછી અહીંયા મેં જે તમને સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા અને મર્યાદા આધારિત જે પ્રશ્નની વાત કરી, સ્વાધ્યાય 1.5 આધારિત પ્રશ્ન. તો આટલા પ્રશ્નો જો તમે તૈયાર કરો છો તો તમને આ જે 3 પ્રશ્નો, જે 3 ગુણવાળા જે 3 પ્રશ્નો આવે છે એમાં તમને અહીંયાથી ઓછામાં ઓછા 2 પ્રશ્ન તો ગણવા મળી જ જશે. રાઈટ. અને થિયરિકલ બાબતમાં આ બધી બાબતોને તમે તૈયાર કરો છો. એમાં પણ સેક્શન એની વાત કરીએ તો પરિણામો આધારિત પ્રશ્નો વધુમાં વધુ તમે એમાંથી પૂછાતા હોય છે. મેક્સિમમ ઘણા બધા પેપરોમાં એ પ્રમાણે પ્રશ્નો હોય છે. ત્યાર પછી આપણે પાર્ટ 2ના બીજા પ્રકરણની વાત કરીએ. રાઈટ. એમાં આપણે યાદચ્છિક ચલ અને એમાં સતત યાદચ્છિક ચલ, અસતત યાદચ્છિક ચલનો જે ટોપિક છે એના આધારિત પ્રશ્નોની વાત કરીએ તો એમાં સેક્શન એની અંદર આ વિભાગમાંથી 3 પ્રશ્નો આવે છે. રાઈટ. પછી 1 ગુણનો એક પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્નો. સેક્શન ડી માટે આ પાર્ટ 2ના ચેપ્ટર 2, 3
1, 2 અને 3 એ વધારે મહત્ત્વના થઈ જાય છે. એમાં 3 જે ચેપ્ટર છે એ ખાસ સેક્શન ઈ માટે ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન ઈ કવર કરવો હોય તો તમારે ચેપ્ટર 3 જે છે એ કરવું જ પડશે. બરાબર છે. પ્રામાણ્ય ચલ અને પ્રામાણ્ય ચલવાળું જે પ્રકરણ છે ઝેડવાળું એ કરવું જ પડશે સેક્શન ઈ કવર કરવો હોય તો. અને સેક્શન એફ માટે તો આપણે કહ્યું કે પાર્ટ 1 જ તમારે પૂરેપૂરો એમાં કઈ રીતે કરવાનું છે એ પણ મેં તમને સ્ટ્રેટેજી આપી. રાઈટ. હવે અહીંયા જ્યારે આપણે આ પ્રકરણની વાત કરીએ તો એમાં થિયરિકલ કન્સેપ્ટથી વાત કરીએ તો યાદચ્છિક ચલ, પછી સતત અને અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યાઓ તમારે જોઈ લેવી જોઈએ. પછી દાખલાઓની જ્યારે વાત કરીએ, આ 3 ગુણના જે 2 દાખલાઓ છે કે 2 ગુણનો 1 દાખલો જે છે, બરાબર, એવા જ્યારે પ્રશ્નોની આપણે વાત કરીએ તો એમાં સિગ્મા PXI બરાબર 1 આધારિત પ્રશ્નો, પેલું અજ્ઞાત પદ કે શોધવાના દાખલા કે પછી સી શોધવાના દાખલા, પણ એમાં યાદચ્છિક ચલની બધી જ કિંમતોની સંભાવનાઓનો કુલ સરવાળો 1 હોય છે એ નિયમ આધારિત દાખલા પૂછાવાના પ્રશ્નો. પછી એ અજ્ઞાત પદ તો શોધવાનું પણ સાથે સાથે પછી મધ્યક શોધવાનું, વિચરણ મેળવવાનું, એવા પ્રશ્નો તમને આ જે 3 ગુણના 2 પ્રશ્નો છે એમાં પૂછાઈ શકે છે. પછી દ્વિપદી સંભાવના વિતરણ અને તેના ગુણધર્મો, આ આખો મુદ્દો જે છે એના આધારિત પ્રશ્નો તમને આ સેક્શન એમાં પણ પૂછાઈ શકે છે, સેક્શન 1માં પણ અને સેક્શન સીની અંદર પણ 2 ગુણના પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. બરાબર. એમાં તમારે બર્નોલી પ્રયત્નો, પછી બર્નોલી પ્રયત્નોના ગુણધર્મો, દ્વિપદી સંભાવના વિતરણ અને એના ગુણધર્મો, આ બધા મુદ્દાઓ જોઈ લેવા જોઈએ. પછી આ NPQની કિંમત, NPની કિંમત, આ બધી કિંમતો આપી હોય એના આધારે આપણે વિસ્તૃત અગાઉના જે લેક્ચરો છે, વિડીયો લેક્ચર સિરીઝ છે, એમાં આ પ્રકરણના ઊંડાણપૂર્વકના લેક્ચર આપણે લીધા છે, મુદ્દાઓ લીધા છે. તો એમાં આવો NPQ ને NP આપ્યા હોય તો એના ગુણોત્તર પરથી Qનું મૂલ્ય લાવવાનું, Q પરથી P લાવવાનું, પછી N લાવવાનું, એ પ્રકારના જે ટૂંકા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો અહીંયા આપણને આ સેક્શન સી સુધી 2 ગુણના વિભાગ સુધી એવા પ્રશ્નો જોવા મળે છે. તો દ્વિપદી સંભાવના વિતરણને આધારિત જે મુદ્દો છે એને લગતા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. હું 2 ગુણ સુધીના પ્રશ્નોની 2 ગુણ અને 2 ગુણના સુધીના પ્રશ્નોમાં આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાવાની સૌથી વધારે શક્યતા રહેતી હોય છે. જ્યારે 3 ગુણના વિભાગના પ્રશ્નની આપણે વાત કરીએ તો એમાં આ કે શોધવાના, અજ્ઞાત પદ શોધવાના અથવા મધ્યક વિચરણ મેળવવાના જે પ્રશ્નો છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો અહીંયા આ પાર્ટ 2નું યુનિટ 2ની મેં ચર્ચા કરી. એમાં P બરાબર 1/2, P લેસ ધેન 1/2, P ગ્રેટર ધેન 1/2, P એટલે કે સફળતાની સંભાવના, સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય, અહીંયા ઋણ વિષમ કહેવાય, અહીંયા ધન વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. તો આ બધા મુદ્દાને આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રકરણની વાત કરીએ, યુનિટ 3ની વાત કરીએ, પાર્ટ 2નું પ્રકરણ 3. તો પ્રકરણ 3ની અંદર સેક્શન એમાં જે 20 પ્રશ્નો તમને પૂછાય છે એમાંથી 3 પ્રશ્નો પ્રકરણ 3ના પૂછાશે. સેક્શન બીની અંદર જે 1 ગુણના પ્રશ્નો પૂછાય છે થિયરિકલ ટાઈપના અથવા નાના ગણતરીના, એ પણ 2 પ્રશ્નો પૂછાશે. સેક્શન સીમાં 1 પ્રશ્ન 2 ગુણનો અને 4 ગુણવાળો જે પ્રશ્નોનો વિભાગ છે ને એમાં આ પ્રકરણ અને વિકલન અને એના આધારિત પ્રશ્ન જે આના પછીનો ટોપિક છે વિકલન, આનો જે આપણું પાર્ટ 2નું જે લાસ્ટ ચેપ્ટર છે એના આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે સેક્શન ઈમાં. અને સેક્શન એમાં મોટા ભાગે આના જે 2 પ્રશ્નો તમે કવર કરી લો છો, રાઈટ, અને એકાદ પ્રશ્ન વિકલનવાળા પ્રકરણનો તમે કરી લો છો અથવા લક્ષવાળા પ્રકરણનો કરી લો છો, તો તમને એમાં પૂરેપૂરા 4 તરીને 12 ગુણ પ્રાપ્ત થઈ જાય છે. બરાબર છે. એટલે સેક્શન ઈ કવર કરવો હોય તો એના માટે તમને આ યુનિટ 3ની અંદર જે પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવા જોઈએ. ત્યારે એના આગળના આ જે વિભાગની હું વાત કરું તો એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો પ્રામાણ્ય વિતરણ, પછી એના પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ, એના ગુણધર્મો, બરાબર. પછી કોષ્ટક પરથી ક્ષેત્રફળને આધારે સંભાવના મેળવવાના પ્રશ્નો. આના જે થિયરીના જે પ્રશ્નો ખરા ને, આ જે સેક્શન એની ને બીની ને આપણે વાત કરીએ છીએ ને, તો એમાં આ પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ અને પ્રામાણ્ય વિતરણના ગુણધર્મોની અંદર મ્યુ ±1 સિગ્મા, મ્યુ ±2 સિગ્મા, એવા જે વિસ્તારના આધારિત વક્રની હેઠળના જુદા જુદા ક્ષેત્રફળના આધારિત જે મુદ્દાઓ છે થિયરીની અંદર, એના આધારિત પ્રશ્નો આ MCQના ટૂંકા વિભાગની અંદર આવતા હોય છે. કોષ્ટક પરથી ક્ષેત્રફળને આધારે સંભાવના મેળવવાના પ્રશ્નોની જ્યારે હું વાત કરું તો એમાં તમને એક્સની કિંમતો આપી હોય,
ચલ એક્સની પ્રામાણ્ય ચલ એક્સની કિંમતો આપી હોય, એ કિંમતોને તમારે ઝેડમાં કન્વર્ટ કરવાની હોય અને એ ઝેડમાં કન્વર્ટ કર્યા પછી એ ઝેડની જે કિંમતો આવી છે એને અનુરૂપ ક્ષેત્રફળ આપણે જે કોષ્ટક છે, ક્ષેત્રફળનું જે કોષ્ટક છે એમાં એ ક્ષેત્રફળો જોઈ અને સંભાવના મેળવવાની, ટકાવારી મેળવવાની કે પછી સંખ્યા મેળવવાની, આ 3 પ્રકારના મુદ્દા પૂછાતા હોય છે. શેના પરથી એક્સ ચલની કિંમતો આપી હોય એના પરથી ક્ષેત્રફળ મળી જાય એટલે એના પરથી સંભાવના મળી જાય, 100 ગોળે ગુણો તો ટકાવારી મળી જાય અને કુલ સંખ્યા સાથે ગુણો સંભાવનાને તો તમને સંખ્યા મળી જાય. આ બધા જ પ્રકારના પ્રશ્નોની ચર્ચા અગાઉના વિડીયો લેક્ચર્સની અંદર આપણે કરેલી છે. ત્યાર પછી સંભાવના આપી હોય, ટકાવારી આપી હોય, સંખ્યા આપી હોય કે પ્રમાણ આપી હોય, સંભાવના, ટકાવારી, સંખ્યા કે પ્રમાણ આપી હોય એના પરથી એક્સ મેળવવાના પ્રશ્નો એટલે ઉલટા પ્રશ્નો. આ ઉપર જે ટોપિક છે એનાથી ઉલટા પ્રકારના પ્રશ્નો, તો એવા જે પ્રશ્નો છે એ તમારે જોઈ લેવા જોઈએ. ત્યાર પછી એમડી સરેરાશ વિચલન, પછી પ્રથમ ચતુર્થક, તૃતીય ચતુર્થક, ક્યુડી ચતુર્થક વિચલન, એના જે ટૂંકા સૂત્રો છે 2/3 સિગ્મા લગભગ, 4/5 સિગ્મા લગભગ, એના જે મુદ્દા છે એવા જે ટૂંકા દાખલાઓ છે તમને આ 2 ગુણની અંદર કે પછી 1 ગુણના જે સેક્શન બીમાં પ્રશ્ન છે એમાં એ ટોપિકમાંથી પ્રશ્નો આવતા હોય છે. અને અહીંયા તો ક્ષેત્રફળ આધારિત જ આ જે 2 મેં મુદ્દા લખ્યા છે એને આધારિત જ પ્રશ્નો આવતા હોય છે. એમાં પણ કેટલાક પ્રશ્નો એવા છે કે મ્યુ અને સિગ્મા તમને એક્સ ચલની કિંમતને આધારે ક્ષેત્રફળ પરથી તમારે સંભાવના, ટકાવારી કે સંખ્યાના પ્રશ્નો આવતા હોય, પણ એમાં એક્સની કિંમત પરથી જે મ્યુ અને સિગ્મા જે છે એ સીધા ન આપેલા હોય, પણ તમને પેલું સંભાવના ઘનત્વ વિધેય એફએક્સ વાળું કે એફઝેડ વાળું વિધેય આપેલું હોય અને એને તમે મુખ્ય સૂત્ર સાથે સરખાવી મ્યુ અને સિગ્મા મેળવી અને પછી આગળ ગણતરી કરી અને સંભાવના ગણી શકો, એ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે. એટલે આ જે અહીંયા હું જ્યારે વાત કરું છું 4 ગુણના પ્રશ્નોની, તો એમાં આ પ્રકારના મુદ્દાના જ પ્રશ્નો આવતા હોય છે. રાઈટ. હવે ત્યાર પછી એક્સ અને ઝેડના મૂલ્યો તમને આપ્યા હોય અને એના પરથી તમારે મ્યુ અને સિગ્મા મેળવવાના પ્રશ્નો આવતા હોય છે. એક્સ અને ઝેડના મૂલ્યો પરથી મ્યુ અને સિગ્મા મેળવવાના પ્રશ્નો, એટલે કે તમને એક્સ ચલની કિંમત માટે ઝેડનું મૂલ્ય, આ બધા જ પ્રકાર જો હું વાત કરી રહ્યો છું કે આ ટોપિકો તમારે ધ્યાનમાં લેવા જોઈએ અને દરેક ટોપિકના પ્રશ્નો તમને પેપરમાં ગણવા મળશે જ. રાઈટ. તો આ ટોપિકોના પ્રશ્નો અગાઉના જે વિડીયો લેક્ચર છે એમાં ઓલરેડી આપણે સમજાવેલા છે, એને તમારે જોઈ લેવાના છે. અહીં આજના લેક્ચરમાં તમને એ ખ્યાલ આપી રહ્યો છું કે કયા મુદ્દાઓ કરી લેવા જોઈએ, લાસ્ટ ટાઈમ રિવિઝનમાં કયા મુદ્દાઓનું લિસ્ટ તમને ખબર હોવી જોઈએ કે શું તૈયાર કરવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ એના પછીનું આપણે યુનિટ 4ની વાત કરીએ, પાર્ટ 2ની યુનિટ 4. તો એમાં સેક્શન એની અંદર 2 પ્રશ્ન પૂછાય છે. સેક્શન બીમાં 1 પ્રશ્ન, સેક્શન સીમાં 1 પ્રશ્ન. બરાબર. આ 1 ગુણના, 1 ગુણના, આ 2 ગુણનો પ્રશ્ન, આ 4 ગુણનો પ્રશ્ન. બરાબર છે. લક્ષવાળા પ્રકરણની આપણે વાત કરીએ છીએ. અહીંયા 4 ગુણનો 1 પ્રશ્ન. તો એવા પ્રશ્નની અંદર આગળ જો હું આ ટોપિકની વાત કરું, સેક્શન એબીસીની વાત કરું, તો એમાં પૂછાતા પ્રશ્નોમાં સામીપ્ય, માનાંક, અંતરાલવાળા પ્રશ્નો. સામીપ્ય આપ્યું હોય એને માનાંકમાં ફેરવીને લખો, માનાંક અથવા તો અંતરાલમાં ફેરવીને લખો, પછી માનાંક પરથી સામીપ્ય અને અંતરાલ લખો, કે પછી અંતરાલ પરથી માનાંક અને સામીપ્ય લખો. એ પ્રકારના જે પ્રશ્નો છે તે. પછી વ્યાખ્યાથી લક્ષ્ય મેળવો, એવો પ્રશ્ન અહીંયા 4 ગુણના વિભાગમાં પૂછાવાની સૌથી વધારે શક્યતા રહેતી હોય છે. પછી લક્ષના કાર્ય નિયમ પરથી લક્ષ્ય મેળવો. પછી કરણીનો પ્રશ્ન, લક્ષ મેળવવાનો કરણી આધારિત પ્રશ્ન છે. પછી લક્ષ મેળવવાનો જે આ ઘાતવાળો જે કરણીનો જે કાર્ય નિયમ છે એને આધારિત પ્રશ્ન. પછી લક્ષ મેળવવા માટે ટી ધારીને લક્ષ મેળવવાના પ્રશ્નો. મેં જ્યારે અગાઉના વિડીયો લેક્ચર્સ બનાવ્યા છે ત્યારે આ તમામ મુદ્દાઓને, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિડીયો લેક્ચર બનાવવા પ્રયાસ કર્યો છે. રાઈટ. તો તમે આ બધા મુદ્દાઓને આધારે જો તૈયારી કરો છો, આટલા પ્રકારના પ્રશ્નો આ પ્રકરણમાંથી કરી લો છો, તો તમે 4 ગુણના કે પછી આ એબીસી વાળો જે સેક્શન છે, ટૂંકા ગુણનો વિભાગ જે છે, એના માટેના તમને સારા એવા પ્રમાણમાં પ્રશ્નો ઉત્તર મળી જશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ આ પાર્ટ 2નું લાસ્ટ યુનિટ જો જોઈએ આપણે, તો વિકલન. વિકલન માટે સેક્શન એની અંદર 2 પ્રશ્ન 1 ગુણના, સેક્શન બીમાં 1 પ્રશ્ન 1 ગુણનો, સેક્શન સીમાં 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 4 ગુણનો પણ 1 પ્રશ્ન. રાઈટ.
સેક્શન ઈ માટે ફરીથી કહીશ, સેક્શન એફ માટે 20 ગુણના જે પ્રશ્નો છે, 20 ગુણ મેળવવા માટે શું કરવું જોઈએ, વધુ ગુણવાળા સેક્શનને કેવી રીતે કવર કરી શકાય છે એની મેં આગળ તમને વાત કરી. સેક્શન ઈ પણ વધુ ગુણનો થાય, 12 ગુણનો આખો વિભાગ થાય છે. 20 ને 12 એટલે સીધા 32 ગુણ તમારા થઈ જાય છે. રાઈટ, પાસ થવા માટે તો આપણે 33 તો જોઈએ જ છે. રાઈટ, પણ એમાંથી મોટો ભાગ તમે આનાથી કવર કરી શકો છો. અને જેમને 100 માર્ક્સ 100 આઉટ ઓફ 100 માર્ક્સ લાવવાના છે એમણે તો બધા મુદ્દા કરવાના જ છે, પણ એ લોકો પણ ચોક્કસ પદ્ધતિથી તૈયારી કરી અને પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકે છે. આંકડાશાસ્ત્રમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી શકે છે. રાઈટ, હવે આપણે સેક્શન એની અંદર જે મેં વાત કરી કે યુનિટ 2 જે છે, યુનિટ 3 જે છે, યુનિટ 3 અને યુનિટ 4 અને 5, બરાબર છે, આ 3 યુનિટ તમે કરો છો તો તમે એમાં 12 માર્ક્સ મેળવી શકો છો, પણ એમાં પણ યુનિટ 3ના 2 પ્રશ્નો છે અને આ બંને યુનિટના યુનિટ 4 અને 5ના એક પ્રશ્ન છે. એટલે યુનિટ 3 તો કરવું જ પડશે. કોઈ વિદ્યાર્થીઓ વિચારે કે ઝેડ આધારિત આપણે તો દાખલા નથી કરવા, તો સેક્શન ઈમાંથી એના સીધા 8 માર્ક્સ ઓછા થઈ જશે. અને આની અંદરથી તમે તૈયાર કરેલો પ્રશ્ન ન પૂછાયો તો તમે એમાં માર્ક્સ ગુમાવશો. એટલે તમારે સેક્શન ઈ માટે થઈ અને પ્રકરણ 3 જે છે પાર્ટ 2નું એ તૈયાર કરવું જ જોઈએ. અહીંયા યુનિટ 5ની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમાં આગળ જે સેક્શન છે એની અંદર વ્યાખ્યાને આધારે વિકલન જે છે એ 2 ગુણ કે 3 ગુણમાં પૂછાઈ શકે છે. રાઈટ, પછી ગુણાકારનું વિકલન, ભાગાકારનું વિકલન એ આ સેક્શન બી અને સીની અંદર પૂછાઈ શકે છે. કોઈ એક નાનકડું વિધેય આપ્યું ને એનું વિકલન કરવો, દ્વિતીય વિકલન કરો, તો તે પ્રકારનો પ્રશ્ન વાય કરીને કોઈ બહુપદી આપી દીધેલી હોય, x ઘન 2x² -4 આવું આપ્યું હોય તો આનું દ્વિતીય વિકલન કરો, એવા પ્રકારનો પ્રશ્ન આ સેક્શન એ અને બીની અંદર પૂછાઈ શકતો હોય છે. પછી ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, સાંકળનો નિયમ, એના આધારે જે પ્રશ્ન છે એ 2 ગુણની અંદર કે 3 ગુણવાળા વિભાગમાં પૂછાઈ શકતો હોય છે. 4 ગુણવાળા વિભાગની જ્યારે વાત કરીએ ત્યારે વધતા ઘટતા વિધેયને આધારિત પ્રશ્ન, વિધેય આપ્યું છે અને એ એક્સની આપેલી કિંમત માટે વધતું છે કે ઘટતું છે એ નક્કી કરવાનો પ્રશ્ન, અને વધતા ઘટતા વિધેયની જે શરતો છે, બરાબર, વધતા ઘટતા વિધેયની જે શરતો છે એ પણ તમારે તૈયાર કરી લેવાની છે. એને આધારે આ સેક્શન એબીની અંદર પ્રશ્ન આવતા હોય છે 1 ગુણના. પછી મહત્તમ ન્યૂનતમ વિધેયની જે શરતો છે, વધતા ઘટતા વિધેયની શું શરતો છે, તો વધતા ઘટતા વિધેયની શરતો છે કે પ્રથમ વિકલન, બરાબર, કોઈપણ ચલનું એક્સ આગળ પ્રથમ વિકલન જે છે, રાઈટ, એ ધન મળતું હોય તો વિધેય વધતું વિધેય, અને એક્સની કોઈપણ કિંમત આગળ જે પ્રથમ વિકલન છે એ ઋણ મળતું હોય તો એને આપણે ઘટતું વિધેય કહીશું. પછી મહત્તમ ન્યૂનતમની જ્યારે શરતોની વાત કરીએ આપણે, વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ છે એની જ્યારે આપણે વાત કરીએ તો એની અંદર પ્રથમ વિકલન મેળવવાનું હોય, પ્રથમ વિકલન બરાબર 0 લેવાનું હોય, અને પછી દ્વિતીય વિકલન મેળવવાનું હોય, બરાબર છે. દ્વિતીય વિકલન જો ધન મળે, દ્વિતીય વિકલન ધન મળે તો વિધેય ન્યૂનતમ થશે. અને એ જ રીતે આ પણ આપણે વિસ્તૃત ચર્ચા કરેલી છે અગાઉના વિડીયો લેક્ચરોમાં, પણ કયા મુદ્દાઓ તમારે ધ્યાનમાં લઈ લેવાના છે એના લિસ્ટની આપણે આજે અહીં ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, પ્રથમ વિકલન 0 મળે અને દ્વિતીય વિકલન છે ઋણ મળે તો વિધેય મહત્તમ કહેવાશે. તો વિધેયનું મહત્તમ ન્યૂનતમીકરણની શરતો. પછી સીમાંત ખર્ચ એટલે ખર્ચ વિધેયનું એક જ વાર વિકલન કરવાનું હોય. પછી સીમાંત આમદની, તો આમદની વિધેયનું પણ એક જ વાર પ્રથમ વિકલન કરવાનું હોય. પછી આમદની વિધેય અને નફાના વિધેયનું મહત્તમીકરણનો પ્રશ્ન. પછી ખર્ચ વિધેય જે છે એનું ન્યૂનતમીકરણનો પ્રશ્ન. તો આ બધા પ્રકારના પ્રશ્નો જે છે તમારે તૈયાર કરી લેવા જોઈએ. આ જે મેં ટોપિક અહીંયા જ્યારે હું આટલા ટોપિકની વાત કરું છું તો એનો પ્રશ્ન તમને અહીંયા 4 ગુણવાળા વિભાગમાં ગણવા મળી શકે છે. રાઈટ, અને આગળના જે બધા ટોપિકની વાત કરું છું એ તમને અહીંયા 2 ગુણ અથવા તો MCQ આધારિત પ્રશ્નોમાં જોવા મળી શકે છે. તો આ પ્રમાણે અહીંયા દરેક પ્રકરણના જે ટોપિક લિસ્ટ છે એ તમને સમજાવવા મેં પ્રયાસ કર્યો છે. અને એ ટોપિક લિસ્ટના આધારે જો તમે તૈયારી કરો છો, અહીંયા બતાવેલા દરેક પ્રકરણના ટોપિકોના, દરેક ટોપિકના 1-1-2-2 પ્રશ્ન આપણે સારા પ્રશ્નો તૈયાર કરી લીધા હોય, અને એવા પ્રશ્નો તૈયાર કરવાના દરેક ટોપિકના કે જેથી એ જે તે ટોપિક છે એને લગતો જે વિસ્તૃત ખ્યાલ છે એ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને આ વિડીયો લેક્ચરની સાથે સાથે તમે અગાઉના જે આપણે વિડીયો લેક્ચરની સિરીઝ જે બનાવી છે ચેપ્ટર પ્રમાણેની, એ પણ એકવાર ફરીથી તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ, પરીક્ષા, બોર્ડની પરીક્ષા
માટે તમને લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમારું પ્રદર્શન કરો અને ઉત્તમમાં ઉત્તમ માર્ક્સ મેળવો તેવી શુભકામનાઓ. વિડીયોના અંતમાં ભગવદ્ ગીતાનો શ્લોક છે, અચૂકથી સાંભળવાનો છે, જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. થેન્ક યુ વિદ્યાર્થીઓ.